Good morning. Jai Sri Swaminarayan. Unit 3. Ah, oh, ouch. Activity 6. Two boys in a jungle. Amit was in Assam. Amit આસામમાં હતો. He was staying with his friend ભૂપેન. બે મિત્રો છે, અમિત અને ભૂપેન. તે તેના મિત્ર ભૂપેન સાથે રહેતો હતો. Assam is so beautiful, isn't it? આસામ કેટલું સુંદર છે, નહીં? It has forest and rivers. તેમાં જંગલો અને નદીઓ છે. Your forest have thick bushes, long creepers, thick trees, short trees and tall trees too. શું કહેવા માંગે છે? તમારા જંગલોમાં ગીચ ઝાડવા, લાંબી વેલ, ગીચ વૃક્ષો, નીચા વૃક્ષો અને ઊંચા વૃક્ષો પણ છે. જુઓ, તમે જોઈ શકો છો વિડીયોમાં. The leaves of the banana plants are glossy. કેળાના પાંદડા સુવાળા હોય છે. Do ants scat on them? શું કીડીઓ તેમના પર સ્કેટ કરે? Certainly, they must have lot of fun, haven't they? જુઓ, ચોક્કસ તેમને ઘણી મજા આવતી હશે, નહીં? વિડીયોમાં તમે જોઈ શકો છો કીડીઓ સ્કેટ કરે છે ને. સરસ. જુઓ. Why are all the trees so tall? બધા વૃક્ષો આટલા ઊંચા શા માટે છે? They are tall because we get a lot of rain. શું કહે છે એનો મિત્ર? તે ઊંચા છે કારણ કે અહીં ખૂબ વરસાદ હોય છે. The soil is very fertile. સોઇલ એટલે જમીન, ફર્ટાઇલ એટલે ફળદ્રુપ. જમીન ખૂબ ફળદ્રુપ છે. We have thick forest. અમારે ગાઢ જંગલો છે. We have tall trees in ડાંગ too. અમારે ડાંગમાં પણ ઊંચા વૃક્ષો છે. We also have forests. અમારે જંગલો પણ છે. Gujarat is famous for lion, isn't it? ગુજરાત શેના માટે પ્રખ્યાત છે? ગુજરાત સિંહો માટે પ્રખ્યાત છે, નહીં? મિત્ર પૂછે છે તેનો. યસ, વી હેવ અ લાયન સેન્ચ્યુરી. સેન્ચ્યુરી એટલે અભયારણ્ય. હા, અમારે સિંહનું અભયારણ્ય છે. ચિત્રમાં જોઈ શકો છો. વી ઓલ્સો હેવ વાઇલ્ડ એસ સેન્ચ્યુરી, સ્લોથ બિયર સેન્ચ્યુરી એન્ડ મેની બર્ડ સેન્ચ્યુરીઝ એઝ વેલ. ચિત્રમાં તમે જોયું જ હશે. જુઓ, શું કહેવા માંગે છે તેનો મિત્ર? અમારે જંગલી ગધેડાનું અભયારણ્ય, ચિત્રમાં જુઓ, સ્લોથ રીંછનું અભયારણ્ય અને પક્ષીઓના પણ ઘણા અભયારણ્ય છે. દેખાય છે તમને ચિત્રો? વિડીયોમાં તમે જોઈ શકો છો. આર ધેર વાઇલ્ડ એનિમલ્સ ઇન આસામ? પ્રશ્ન પૂછે છે, શું આસામમાં જંગલી પ્રાણીઓ છે? ઓહ યસ. ઓહ હા. Our Kaziranga is famous for one on rhino. અમારું કાઝીરંગા એક શિંગડાવાળા રાઇનો એટલે ગેંડા માટે જાણીતું છે. ઇટ ઇઝ ધ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ. એટલે કે તે યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ એટલે વૈશ્વિક વિરાસતની જગ્યા છે. ઇટ હેઝ એલિફન્ટ્સ, વાઇલ્ડ બફેલોઝ એન્ડ સ્વામ્પ ડિયર. તમે ચિત્રમાં બાજુમાં જોઈ શકો છો. શું કહેવા માંગે છે? કે તેમાં હાથી, ચિત્ર જુઓ, જંગલી ભેંસ અને સ્વમ્પ હરણ છે. Next week, some of us
from our school are going to camp in Kaziranga. આવતા અઠવાડિયે અમારી શાળામાંથી એક કાઝીરંગામાં કેમ્પ એટલે પડાવ કરવાના છીએ. જુઓ, તમે જોઈ શકો છો. We will see elephants and other animals. અમે હાથી અને બીજા પ્રાણીઓ જોઈશું. Will it be a real camp? શું તે અસલ કેમ્પ હશે? Will you stay in tents and cook your own food? એનો મિત્ર પૂછે છે કે તમે તંબુમાં રહેશો અને તમારી રસોઈ કરશો? Yes, we will. હા, અમે તેમ કરીશું. Can you join us? એનો મિત્ર શું કહે છે? શું તું અમારી સાથે જોડાઈ શકીશ? Yes, why not? It will be a memorable experience for me. હા, કેમ નહીં? તે મારા માટે એક યાદગાર અનુભવ હશે. We will enjoy the trekking. આપણે ટ્રેકિંગનો આનંદ લઈશું. We will sing, dance and enjoy the bonfire. શું કહેવા માંગે છે? આપણે ગાઈશું, નાચીશું અને બોનફાયરની મજા લઈશું. જો કેમ્પ હોય તો ડુ જોઈન અસ. અમારી સાથે ચોક્કસ આવ. આઈ લાઈક ઇટ. મિત્ર શું કહે છે? મને તે ગમે છે. The next week, Amit and Bhupen joined the camp. બીજા અઠવાડિયે અમિત અને ભૂપેન કેમ્પમાં જોડાયા. On the first day, they went out together to explore the forest. શું કહેવા માંગે છે? પહેલા દિવસે જંગલનું નિરીક્ષણ કરવા તેઓ સાથે ગયા. એક્સપ્લોર એટલે નિરીક્ષણ કરવું. They saw many birds, insects and animals. શું કહેવા માંગે છે? કે તેમણે ત્યાં શું જોયું હશે? તેમણે ઘણા પક્ષીઓ ચિત્રમાં જુઓ, જંતુઓ અને શું જોયા? પ્રાણીઓ જોયા. During the night, they lost their way, but soon they got back on track. શું કહેવા માંગે છે? જોવો, રાત થઈ ગઈ છે. રાત્રે બધા તેઓ રસ્તો ભૂલી ગયા, પણ થોડી જ વારમાં તેઓ પાછા સાચા રસ્તે ચડી ગયા. Those moments were really thrilling for them. તે ક્ષણો તેમની માટે ખરેખર રોમાંચક હતી. On the second day, it was late in the evening. બીજા દિવસે મોડી સાંજ હતી. The boys were a long way off from the camp. છોકરાઓ કેમ્પથી ઘણા દૂર હતા. જો તમે જોઈ શકો છો. They were walking along the Brahmaputra river. તેઓ બ્રહ્મપુત્ર નદીના કિનારે ચાલતા હતા. They could hear the cries of animals all around them. તેમને તેમની આસપાસ પ્રાણીઓના અવાજ સંભળાતા હતા. Walk fast. ઝડપથી ચાલ, એક મિત્ર બોલે છે. We must get to the camp quickly. આપણે કેમ્પ પર ઝડપથી પહોંચવું જ પડશે. They heard the trumpet of elephants. તેમણે હાથીઓના અવાજ સાંભળ્યા. Amit was excited. અમિત ઉત્તેજિત હતો. જુઓ, વિડીયોમાં તમે જોઈ શકો છો. Do you think we will see any elephants? તને લાગે છે આપણે કોઈ હાથી જોઈશું? Wait. ઊભો રહે. Suddenly, Bhupen stopped and held up his hand. શું કહે છે? અચાનક ભૂપેન ઊભો રહ્યો અને તેનો હાથ ઊંચો કર્યો. They stood still and listened. તેઓ સ્થિર ઊભા રહ્યા અને સાંભળ્યું. શું સાંભળે છે? થમ થમ થમ. આવો કોનો અવાજ હોય?
હા, હાથીનો થમ થમ થમ. સરસ. જુઓ. અ બિગ એનિમલ વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ. એક મોટું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. ઇટ્સ એન એલિફન્ટ, ભૂપેન વિસ્પર્ડ. તે હાથી છે, ભૂપેન ધીમેથી બોલ્યો. દે વોક ક્વિકલી ઓન ધ ગ્રાસ એન્ડ હિડ બિહાઇન્ડ અ બિગ ટ્રી. તેઓ ઝડપથી ઘાસ પર ચાલીને એક મોટા ઝાડ પાછળ સંતાઈ ગયા. જુઓ. અ બિગ બ્લેક ક્રિએચર વિથ વાઇલ્ડ ટસ્ક, થિક લેગ્સ, બિગ ઇયર્સ, સ્મોલ આઈઝ, અ લોંગ ટ્રંક વોઝ કમિંગ ટુવર્ડ્સ ધેમ. આ હાથીનું વર્ણન કર્યું છે. જુઓ. શું કહેવા માંગે છે કે સફેદ દંતશળ, જાડા પગ, મોટા કાન, નાની આંખો, લાંબી સૂંઢવાળું એક મોટું કાળું પ્રાણી તેમની તરફ આવી રહ્યું હતું. ઇટ વોઝ કમિંગ ક્લોઝર એન્ડ ક્લોઝર. જો તે વધુ ને વધુ નજીક આવી રહ્યું હતું. ક્લોઝર એટલે વધુમાં વધુ નજીક. ભૂપેન, ઇટ્સ એન એલિફન્ટ. વોટ અ બિગ ક્રિએચર ઇટ ઇઝ. ભૂપેન, આ તો હાથી છે. તે કેટલું મોટું પ્રાણી છે. આઈ કાન્ટ બિલીવ ઇટ. હું માની શકતો નથી. ઇટ્સ અ ડ્રીમ. આ એક સ્વપ્ન છે. આઈ હેવ નેવર સીન અ લિવિંગ એલિફન્ટ ઇન માય લાઈફ. મેં મારા જીવનમાં એક જીવતો હાથી કદી જોયો નથી. કેન આઈ સી ઇટ ફ્રોમ વેરી નિયર. શું હું તેને ખૂબ નજીકથી જોઈ શકું? વેરી નિયર એટલે ખૂબ નજીકથી. પ્લીઝ કીપ ડિસ્ટન્સ ફ્રોમ ધ એલિફન્ટ. મહેરબાની કરીને હાથીથી દૂર રહે. ભૂપેન વોઝ વરીડ. ભૂપેન ચિંતિત હતો. ધેર વોઝ અ લાર્જ એલિફન્ટ અબાઉટ 30 feet અવે. લગભગ 30 ફૂટ દૂર એક મોટો હાથી હતો. હી ઇઝ એંગ્રી. તે ગુસ્સામાં હતું. શ્શ, ભૂપેન વિસ્પર્ડ. શ્શ, ભૂપેન ધીમા અવાજે બોલ્યો. ધ એલિફન્ટ હિયર્ડ ધેર વોઇસીસ. હાથીએ તેમનો અવાજ સાંભળ્યો. ઇટ સ્મેલ ધેમ ટુ. તેમને તેમની ગંધ પણ આવી. હી પુટ હિઝ લોંગ ટ્રંક અપ ઇન ધ એર એન્ડ ટ્રમ્પેડ લાઉડલી. તેણે તેની લાંબી સૂંઢ હવામાં ઊંચી કરી અને જોરથી અવાજ કર્યો. ભૂપેન એન્ડ અમિત કુડ નોટ મૂવ અ બીટ. ભૂપેન અને અમિત જરા પણ હલી શક્યા નહીં. ભૂપેન વોઝ અફ્રેડ બટ અમિત વોઝન્ટ. ભૂપેન ભયભીત હતો પણ અમિત નહોતો. હી વોઝ એન્જોયિંગ હિમસેલ્ફ. તે મજા માણી રહ્યો હતો. સ્લોલી ધ એલિફન્ટ કેમ ટુવર્ડ્સ ધેમ. ધીમે ધીમે હાથી તેમની તરફ આવ્યો. નાવ હી વોઝ 25 feet અવે. હવે તે માત્ર 25 ફૂટ દૂર હતો. હી વોઝ શેકિંગ હિઝ હેડ ઇન એંગર. તે ગુસ્સામાં તેનું માથું હલાવતો હતો. હી ઇઝ ગોઈંગ ટુ અટેક અસ. તે આપણા પર હુમલો કરશે. વી મસ્ટ ડૂ સમથિંગ. આપણે કંઈક કરવું જ પડશે. ભૂપેન પુલ્ડ આઉટ અ બિગ બ્રાઉન પેપર બેગ ફ્રોમ હિઝ પોકેટ. ભૂપેને તેના ખિસ્સામાંથી એક મોટી કથ્થાઈ કાગળની કોથળી કાઢી. ધેર વેર સમ સ્વીટ્સ ઇન ઇટ. તેમાં થોડી મીઠાઈ હતી. હી થ્રીવ અવે ધ સ્વીટ્સ ઓન ધ ગ્રાસ. તેણે મીઠાઈ ઘાસમાં ફેંકી દીધી. હી સ્ટાર્ટેડ ટુ બ્લો ઇન્ટુ ધ બેગ. તેણે કોથળીમાં ફૂંક મારી હવા ભરવાનું શરૂ કર્યું. જુઓ. સૂન ધ બેગ વોઝ લાઇક અ બિગ બલૂન. તરત જ શું થયું? થોડી જ વારમાં કોથળી એક મોટા ફુગ્ગા જેવી થઈ ગઈ. વિડીયોમાં તમે જોઈ શકો છો. હી હિટ ઇટ હાર્ડ વિથ હિઝ હેન્ડ. તેણે તેના પર જોરથી મુક્કો માર્યો. ફટાક ફટાક. વોટ અ લાઉડ વોઇસ ઇટ વોઝ. ઇટ એકોડ ઓવર ધ ફોરેસ્ટ.
શું કહેવા માંગે છે કે કેટલો મોટો અવાજ હતો તે અવાજ જંગલમાં ગુંજી ઉઠ્યો. The elephant stopped, trumped angrily and turned away. હાથી ઊભો રહ્યો, ગુસ્સે થઈ અવાજ કર્યો અને પાછો ફરી ગયો. He walked quickly through the tall grass and soon disappeared into the forest. ઊંચા ઘાસમાં ઝડપથી ચાલીને તે થોડી જ વારમાં જંગલમાં અદૃશ્ય થઈ ગયો. What a useful trick! કેટલી ઉપયોગી યુક્તિ! Both the boys felt relieved. બંને છોકરાઓને રાહત થઈ. He thought he had a gun, said ભૂપેન, laughing softly. તેણે લાગ્યું કે આપણી પાસે બંદૂક છે, ધીમેથી હસતા ભૂપેન બોલ્યો. Yes, હા. They walked towards the camp. તેઓ કેમ્પ તરફ ચાલવા માંડ્યા. વિડીયોમાં તમે જોઈ શકો છો. After some time, ભૂપેન said, Look, those are the lights of our camp. થોડા સમય પછી ભૂપેન બોલ્યો, જો પેલી આપણા કેમ્પની લાઇટ છે. What a thrilling experience it was. કેટલો રોમાંચક અનુભવ હતો તે. થેન્ક યુ. જય શ્રી સ્વામિનારાયણ.